મોરાલ ધામ સધી મેલડી સરકાર અને સીએન પ્રજાપતિ ભુવાજી. આ હવે મોરાલ તો આમ તો લાખણી તાલુકામાં વર્ષોથી ગામ છે અને ભીમાજીના ગોળિયાના અડી નજીક આવેલું છે. પણ એક માતાજી છેલ્લા 2 વર્ષથી અહીં એક જાગૃત સાક્ષાત જે માતાજી અંબાજીની અંદર પરચા પૂરતી હોય કે પાવાગઢમાં પૂરતી હોય કે ચાહે સોંધાજીમાં પૂરતી હોય ચાહે માઉન્ટ આબુની અંદર અધરદેવી, પણ આ જે સીએન પ્રજાપતિને જે માતાજી મળ્યા છે તો એક સાક્ષાત મળેલો છે. અને સાક્ષાત મળવાથી એક સીએન ભુવાજીને અહીંયા લોકો દૂર દૂરથી આવી રહ્યા છે કે અમને છેક રણુજા, અમને બોમ્બે હોય, ઓસ્ટ્રેલિયા હોય, આફ્રિકા, યુએસ, અમેરિકા અને વાસ્તવિકમાં બધી જગ્યાએ ભુવા જોડે માતાઓ જોડે હરી ફરી કંટાળીને એમની જે અંતર આત્માઓ પૂરણ ન થાય વિશ્વાસ અહીં એવો બંધાઈ ગયો છે લોકોને કે વિડીયો જોવાથી એમની મનોકામના પૂર્ણ થવા મળી છે. એક નહીં પણ આ મોરાલ માતાએ લગભગ ઓછામાં તો 1000 થી 1200 પારણા બંધાઈ ગયા છે. અને જે સમય આપે છે કે હું આ માતાજી 72 કલાક બોલી છે તો ત્યાં લગભગ 24 કલાકમાં કોમ થયું છે. નહોતા ચાલતા એ ચાલતા થયા છે, બોલતા નહોતા, છેલ્લા 15-20 વર્ષથી ખાટલામાં પડ્યા હતા કે ચાલી નથી શકતા, બોલી નથી, ગુંગા. અને એમણે પણ માનતા કરી 5 રવિવાર ભર્યા આ માતાજીએ શ્રદ્ધાથી એમના કામ સ્વીકાર થયા છે. એક નંબર બીજાની અંદર જ્યારે દારૂડિયા માણસો કે એમને આ વ્યસન વળગી ગયું ત્યારે ન છૂટકે અમુક વ્યક્તિઓ ને દારૂ છોડવો છે ને અમુકને હજુ નહીં છોડવો તો એ જોણે, પણ જેને છોડવો તો આત્માથી તો એવા એક નહીં પણ મારા માનવા પ્રમાણે અહીં 15 થી 20 હજાર માણસોએ વ્યસન છોડી નાખ્યો છે. દારૂ, અફીણ, બીડી, ગાંજો, ચરસ, ગંભીર વ્યસન. એમના મગજ બી કામ નતો કરતો અને એ વ્યક્તિઓ હમણાં અહીં આવી અને સેવા કરતા થઈ ગયા છે. અને વાસ્તવિકની અંદર કે અમે નવા જન્મમાં આવ્યા, કારણ કે પેલું વ્યસન હતું દિવસનું 100, 200, 500નું, ઘરમાં છોકરાને જમાડવું છું. અને હા, અહીં હવે બીજી જગ્યાએ ઘણી જગ્યાએ જાય છે માણસો, હું તો કહું માતાજીએ જાય છે, ભુવાજીએ જાય છે, પણ આ જગ્યા આ સ્થળ જે મોરાલની અંદર જે માતાજી આવે છે તો અહીં માતાજીની કૃપાથી ભોજન, પ્રસાદ, ચા, પાણી તમામ ફૂલ વ્યવસ્થા છે. હજુ સુધી એક પણ એવો કિસ્સો નથી આવ્યો હું આવું અને આજ દાડા સુધીની અંદર કે અમારું કામ અમારી માનતા પ્રમાણે કામ થયું નથી. સચોટે સચોટ 100 માણસો આવે છે પણ 10% માણસો તો વિડીયો જોઈને એમની ઘરે બેઠા બેઠા કામ થઈ જાય છે ને પછી પ્રસાદી કરવા આવે છે અને પછી ભુવાજીને કહે છે કે અમારે આ વસ્તુ હતી અને અમે માતાજીના 2 રવિવાર અને વિડીયો જોયો, અમારું આ કામ થઈ ગયું છે અને અમે પ્રસાદી કરવા આવ્યા. ભૂપોજી કે જે તમારી માનતા હોય માતાજીને કરીને જો અને તમે તારે ખો પીઓ ને મજા કરો. આ માતાએ ઓસ્ટ્રેલિયાની અંદર પારણા બંધાયા, વિડીયો કોલથી ત્યાં મેસેજ આપ્યા કે ભગવાન માતાજીએ એમને દીકરો આપ્યો. એવા તો એક નહીં અનેક દાખલા. પછી નંબર બીજો આઈસીયુમાં હતા, એમને અહીંથી માતાજી બોલી કે જાઓ કે હું 4 કલાક કે 10 કલાક કે 72 કલાક જે કંઈ બોલ્યો એના પર મને રિઝલ્ટ મળી ગયું છે. કિડની હોય ચાહે કેન્સરવાળા અમુક એવા દર્દીઓ પણ હાલ પગભર અને આ માતાજીના ગુણલા ગાવે છે. લોકોની આસ્થા સાચી સીએન ભુવાજી પ્રત્યે અને માતાજી પ્રત્યે. અને હા, લાગણી લોકો બધે ફરી જોઈ છે પણ અહીંની લાગણી તો જે છે ને એ જે એક વખત આવે છે તો એને ઓટોમેટિક એટલો પ્રેમ જાગે છે કે વાસ્તવિકની અંદર જે આપણું અંબાજી કો, પાવાગઢ કો, સોંધાજી કો, જે કો તે આ માતાજી અહીં જ છે. અને દેવી માં ભગવતીને નામ અનેક છે પણ એક જ છે. તો વર્ષો પહેલા મંદિરનો ઇતિહાસ છે અને પાટણ ખાતે સદીમાં બિરાજમાન હતા ને ત્યારબાદ ઉમરી ખાતે આવે ને મોરાલ ખાતે શું જૂનો ઇતિહાસ શું આખો? જય માતાજી, મારું નામ છે સીએન ભુવાજી. હું બેઝિકલી મોરાલનો વતની છું અને આ માતાજી મારી 400 વર્ષ જૂની માતા છે. 400 વર્ષ જૂની એટલા માટે છે કે મારી 6ઠ્ઠી પેઢીએ મારા દાદા હતા જે પાટણ જોડે ઉમરી કરીને ગામ છે, જે મારા દાદાના દાદા પડદા નામ થાય. એ ઉમરીની અંદર મારા દાદા ત્યાં રહેતા હતા, જેમનું નામ છે આબાજી ખટલાવણીયા. અને એમની જે દીકરી હતી એ દીકરી એ માતાની સેવા પૂજા કરતી. અને આ માતા 400 વર્ષ પછી જ્યારે હું મારો એજ્યુકેશનનું તો મારું કામકાજ કરતો તો હું સ્ટડી કરતો, સ્ટડીની સાથે સાથે મને માતાજીનું સપનું આવ્યું અને એ સપનાની અંદર માતાજીએ મને પ્રગટ પરચો આપ્યો કે ભાઈ હું 400 વર્ષ જૂની પાટણની અંદર પાટણ જોડે ઉમરી કરીને ગામ છે ત્યાં કણ હું છું અને 6ઠ્ઠી પેઢીથી હું અહીંયા પૂજાવું છું. ત્યાં ઓલરેડી ઠાકોર પૂજે છે, દરબાર ઠાકોર જે છે એ માતા ત્યાં પૂજે છે. એ એવું મને પુરાવો આપ્યો એટલે અહીંથી હું બાઇક ચાલુ કરીને ત્યાં માતાજી દર્શન કરવા ગયો અને જે માતાજીએ મને સપનામાં જે બતાવ્યું એ વસ્તુ મેં ત્યાં હયાતમાં જોઈ, રૂબરૂ જે વસ્તુ મેં જોઈ. પછી એના પછી મને એમ થયું કે ભાઈ આ મંદિરનું મારે માતાજીનું સ્થાનક આપવું છે. એટલે નાનકડી મૂર્તિ લાવીને માતાજીને મેં સ્થાનક આપ્યું.
આ સ્થાનક આપ્યા પછી સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા બધા લોકો વિડીયો જોયા પછી લોકોને અહીંયા આયા દુઃખ મટ્યું અને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચાર થયો. મારો કોઈ હેતુ નથી સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચાર કરવાનો, પણ વિડીયો જોઈને લોકો આવે છે અને એમનું દુઃખ દૂર થાય છે. અને શરૂઆતમાં મને એમ લાગ્યું ભાઈ તારે મટી જશે, આવું લોકોને હું કહેવાનું ચાલુ કર્યું તો લોકોનું સારું થવા માંડ્યું. તો લોકો જે લોકો અહીં આવે એમને પણ પોતાના વિડીયો બનાવ્યા, એમને પણ સોશિયલ મીડિયાનો પ્રચાર કર્યો. અને પ્રચાર કરીને એમની રીતે કર્યું છે, જો કે મારી પોતાની કોઈ ચેનલ નથી, મારું કોઈ પર્સનલ કોઈ મારું એકાઉન્ટ નથી. અને આ માતાના નામથી ઘણા બધા લોકોનું, ઘણા બધા ભાવિ ભક્તોનું સારું પણ થયું છે. અને વિડીયોના માધ્યમથી રાજસ્થાન, ગુજરાતની અલગ અલગ જગ્યાથી, રાજકોટ, વેરાવળ, સોમનાથ, અમદાવાદ, સુરત, નવસારી, ત્યાંથી પણ લોકો આવે છે. પ્લસ અહીંના જે વિડીયો છે એ લોકો ફોરેનમાં જોવે છે, જ્યાં અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ત્યાંથી ઓનલાઈન લોકો પણ માતાજીને માનતા બાધા રાખે છે, જેથી એ લોકોનું કામ થાય છે. બીજા નંબરની વસ્તુ અહીંયા ભોજનની વ્યવસ્થા પણ છે. જમણવાર આપણો દર રવિવારનો ચાલુ હોય છે. હજારોની સંખ્યામાં અહીંયા પબ્લિક આવે છે. પ્લસ આપણા મંદિરની અંદર કોઈ દાનપેટી, કોઈ પૈસો અને કોઈ રોકડ પૈસા લેવામાં આવતા નથી. આ ગુજરાતનું પહેલું એક ભુવાજીનું, માતાજીનું એવું મંદિર છે જ્યાં એવા ભુવાજી છે કે જ્યાં એક પણ રૂપિયો લેવામાં આવતો નથી. અહીંયા મંદિરની અંદર કોઈ પણ જાતની દાનપેટી નથી. જે લોકોને જમાડવું હોય એ લોકો એમની રીતે જમાડે છે, સેવા કરવાવાળા લોકો કરે છે. અને માતાજીના પ્રગટ પરચા છે, ઘણા બધા લોકોના કામ થયા છે. તો એકવાર તમે પણ આ સધીમાના ઘણા બધા વિડીયો છે, ઘણા બધા લોકો રિઝલ્ટ મળ્યા છે. તો જય માતાજી, જય મિત્રો. 2 વર્ષથી આ મોરાલ ગામનું આસ્થાનું જે કેન્દ્ર છે નામચીન બની રહ્યું છે. લોકો અહીં દર્શન કરવા માટે આવી રહ્યા છે. શું છે મંદિરનો ઇતિહાસ અને ભક્તો દર્શન કરવા માટે આવશે અને કેવી મનોકામના પૂર્ણ થાય છે? જય માતાજી મિત્રો, હું છું CN ભુવાજી. આમ બેઝિકલી મોરાલનો જ વતની છું અને ભણેલો છું. જેમ કે મતલબ ઇંગ્લિશ મીડિયમની અંદર મેં BA કમ્પ્લીટ કરેલું છે. જ્યારે હું પણ ઘણા બધા મતલબ આસ્થાના કેન્દ્ર સાથે જોડાયેલો હતો અને માતાજીને આપણે માનીએ છીએ. પણ જે દિવસે માતાજીનું મને રિયલાઇઝ થયું કે ને ભાઈ માતા છે, તો એના માધ્યમથી ઘણા બધા લોકો મારી પાસે આવતા, તો એમને કીધું ભાઈ મટી જાય, સારું થઈ જાય. તો એ લોકોને મતલબ કહેવાથી એ લોકોનું સારું થવા માંડ્યું. જો કે આપણું મોરાલ ગામની અંદર આ માતા ઓલરેડી પાટણની અંદર બેઠેલી, પાટણ પાસે ઉમરી કરીને ગામ છે, ત્યાં મારા બાપ દાદાનું 400 વર્ષ જૂનું ત્યાં મંદિર છે. અને બીજું મંદિર અહીંયા બાજુમાં ડોડિયા રેતાલ કરીને છે, જ્યાં બી અમારા બાપ દાદાનું 300 વર્ષ જૂનું મંદિર છે. જો કે આ વસ્તુ વિશે અમને કોઈને ખબર જ નથી. અને 400 વર્ષ પછી આ માતાજી જાગૃત થયા, માતાજી મળ્યા. અને માતાજી સપનાના માધ્યમથી જાતો કીધું કે ભાઈ ઉમરીની અંદર મારું મંદિર છે અને ત્યાં તું આય, અને એના માધ્યમથી આપણે માતાજીની સેવા ચાલુ કરી. અને આ મોરાલ ધામમાં આવવાથી ઘણા બધા લોકોનું સારું થાય છે. આપણા મંદિરની અંદર કોઈ પણ જાતની દાનપેટી નહીં, કોઈ લોકો જોડે કોઈ રૂપિયો લેવામાં આવતો નથી. અહીંયા જમણવારની સેવા આપણે ચાલુ હોય છે. અને જે બી લોકો આસ્થાથી આવે છે એમના 100% 1000% એમના કાર્ય થાય છે. અને ઘણી બધી બીમારીઓ બી મટી છે. ઘણા બધા નિસંતાન લોકોને સંતાન પણ થયા છે. તો આ સધી મેલેડીને હું પણ પ્રાર્થના કરું કે માં જે બી હોય ભાવિ ભક્તો આવે છે એ દરેક લોકોનું માં તું પૂરું કરજે. જો કે આપણે કોઈ પણ સ્વાર્થ વગર આપણે માતાજીને એ અરજી કરે છે ને એ અરજી હું માતાજીને કરું છું, તો માતાજી એમની અરજી સ્વીકારે છે ને એ લોકોના કામ થાય છે. જય માતાજી. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.